2008 થી સ્વામી રામદેવજી સાથે જોડાયેલો છું અને 2010 થી સતત આ જિલ્લાનો મહત્વનું જે પદ છે એ પદ મારી જોડે છે. સ્વામી રામદેવ 2010માં જ્યારે પાલનપુર ખાતે આવ્યા ત્યારે પોતે ભારત સ્વાભિમાનના અધ્યક્ષ હતા, હું પતંજલિ યોગ સમિતિનો અધ્યક્ષ હતો. હાલ એ પોતે પતંજલિ યોગ સમિતિ અધ્યક્ષ છે અને મારી જોડે ભારત સ્વાભિમાન પદ છે. આપ સૌ નિયમિત યોગ કરો છો અને જે ફાયદા થયા છે એ ફાયદા બીજા લોકોને પણ આપણને બતાવવા જોઈએ. આમાં ભાઈએ કહ્યું એમ એવા લોકો છે કે 5 લાખ 10 લાખ રૂપિયા ખર્ચે છે છતાં એ પાછા ફરીને પોતાની મૂળ જિંદગીમાં આવી શકતા નથી. આપણે કોરોનામાં જોયું છે, કોરોનામાં એટલા રૂપિયા લોકો ખર્ચ્યા પણ નિયમિત યોગ નતા કરતા, મસ્ત જિંદગી જીવતા હતા. ખાસ કરીને બેસાડું જિંદગી વાળાનું વધારે મોત થયું છે કોરોના વખતે. તો કોરોના તો વહી ગયો છે, એ પૂરી પાડે છે. કુવાર પાડે આપણે શું સમજતા હતા, એનો કોઈ ઉપયોગ કરતા હતા? વિદેશી કંપની અમેરિકાની બીજી ત્રીજી એમ આ બધા આવ્યા અહીંયા, એમ કઈ કંપનીની એ 1000 1200 રૂપિયા બોટલ વેચતી હતી. એલોવેરા જ્યુસ 1000 થી 1200 રૂપિયે લીટર વેચતા હતા. સ્વામીજી આવીને તો ખરું મોરલ તોડી નાખી. શું સમજાતા? આ ખાસ પ્રકારના એલોવેરા છે, આ પ્રકારના છે, આટલા પ્રકારના એલોવેરા આવે કેટલાક નુકસાન કરતા હોય અને એમાંથી પસંદ કરીને આ એલોવેરા જ્યુસ બનાવી. આવું કંઈ હોતું જ નથી. અને આજે તમે જુઓ છો આમળા લોકો કેટલા વાપરતા હતા. ખેડૂતો આમળા વાવે તો એનો ઉપયોગ કોઈ નતું કરતું. આજે આપણાની કેટલી બધી પ્રોડક્ટ છે, તો જેમણે આવે છે કે ને તો ખૂબ ગુસ્સો આવે છે. અહીંના જ ડીસાના જ કોઈ વ્યક્તિએ કહ્યું હતું કે સ્વામીજીની ઘીનો જે નમૂનો છે ને ફેલ થયો છે. મેં કીધું ભાઈ એવું હોય ને તો એક કામ કરે ને તો અહીંથી ઘી લઈ જાય, લઈ જઈને તો એને લેવડણી કરાવી દે. બરાબર છે. કહેવાની વસ્તુ એમ છે કે બાબા સાહેબ એટલા શક્તિ છે કે એમની સામે કોઈ ચાલી શકે એમ નથી. બરાબર છે. તો કહેવાનો મતલબ એમ કે મોદી સાહેબે પણ હમણાં અમેરિકાની જે નીતિઓ છે એના કારણે ભારતના વેપારીઓ, ભારતના પ્રોડક્ટ જે કરે છે એ લોકો, કંપનીઓ સદ્ધર બને, સ્વદેશીનો આગળ વધે એ માટે એમણે એક હાકલ કરી. આજે ગુજરાત સરકાર એના બોર્ડ બનાવીને તમે જોતા હશો મુખર ચાલુ કરી સ્વદેશી અપનાવો, સમૃદ્ધિ લાવો, દેશ બચાવો. મેં પણ એક સૂત્ર આપ્યું છે કે સ્વદેશી કે રંગ પતંજલિ કે સંગ. સ્વદેશી કે આપણા બધાની ફરજ છે કે સ્વામીજીનું કામ જે છે એને આપણે આગળ ધપાવીએ, લોકોને યોગ શીખવાડીએ, યોગ કરીએ, યોગ શિક્ષક બનીએ અને તંદુરસ્ત રહીએ. સ્વાગત છે. યોગ તો બધા કરે જ છે અને કરતા રહેજો અને કરાવજો. યોગથી તમારું શરીર સ્વસ્થ રહે છે, બીજા કોઈ સ્વસ્થ રહેતું નથી. હું એલોપેથિક દવા વેચું છું, મારી મેડિકલ સ્ટોર છે, બરાબર. પણ યોગથી જે દવા સ્વસ્થ રહે એ એલોપેથિક દવાથી સ્વસ્થ રહેતું ટેમ્પરરી રાહત છે. એ ટેમ્પરરી યોગ એ પરમેનન્ટ સોલ્યુશન છે કોઈ બી બીમારી. એટલે એટલી સૂચના આવીશ કે ભાઈ દરેકને પોતાનું શરીર સ્વસ્થ રાખવું હોય તો યોગ કરજો અને કરાવજો તો શરીર સ્વસ્થ રહેશે. બીજી કોઈ મેડિસિન નથી કે સ્વસ્થ રહે. એટલે વિનંતી છે કે બધા યોગ કરે ને કરાવો. ધન્યવાદ. હું યોગ કોચ છું ગુજરાત બોર્ડમાંથી અને તમે તો બધા મને જાણ જ છો, બરાબર. મારું કામ વિશે પણ જાણ જ છો. હું એક્યુપ્રેશર અને એરોબિક્સમાં વધારે આગળ છું, એટલે હું એ વધારે શિબિરમાં યુઝ કરાવડાવું છું. અત્યારની જનરેશનમાં શું છે ખબર, બેઠા બેઠા કરવા યોગ એ બહુ કંટાળો આવે. એટલે હું થોડું આમાં થોડું અંદર મ્યુઝિક સાથે કરાવડાવી એટલે થોડું કરે ખરી ટાઈમ જતો રહે અને એમના શરીર માટે બહુ સારું છે, બરાબર. એટલે હું મારી રીતે આગળ વધું. બાકી તો યોગ કરવાથી નિરોગી રહીએ એ વાત તો સાચી જ છે.
અને પ્રાણાયામ આપણા શરીર ઉપર પ્રાણાયામ બહુ અસર કરે છે એટલે હું એમ જ કહીશ કે પ્રાણાયામ ઉપર બહુ ફોકસ કરજો હવે. योग तो है ना हमारा साहेब है योग લક્ષ્મણજી સાહેબ એમનાથી ઓળખાય છે. યોગનું નામ પડે ને એટલે સાહેબનું પહેલું નામ આવે. યોગની પ્રચલિત સૌથી વધારે સાહેબે કરી છે આપણા એરિયામાં ઉત્તર ગુજરાતમાં તો વિચારે બરાબર છે. એટલે યોગનો સાહેબી છે ગમે તેટલા શબ્દો પણ તો ઓછા પડે કે નિસ્વાર્થે સેવાભાવી વગર કોઈ ચા પીધા વગર પોતાના પૂરો સમય ટાઈમ મહેનત શરીર તન મન ધનથી નિસ્વાર્થે એમને સેવા કરી છે. એટલે સાહેબનો ખૂબ ખૂબ આભાર અને સાહેબને હાથ જોડી વિનંતી છે સાહેબ સેવા કરતા રહો અમને સાથ આપતા રહો. અભિનંદન 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 લક્ષ્મણ સાહેબને અભિનંદન. ઘણું જીવો લક્ષ્મણ સાહેબ જય ઘણું જીવો ઘણું હસો સાહેબ મારા ઘણું હસો ઘણું જીવો લક્ષ્મણ સાહેબ ઘણું જીવો. અભિનંદન અભિનંદન જન્મ દિવસના અભિનંદન 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 જન્મ દિવસના. Happy birthday to you. Happy birthday to you. હવે કોઈ બાકી આવી તો આવતા લો ચલા બીજા બધા જે બાકી હોય સાહેબ ના ભાઈ આવતા રહો આવતા રહો. હવે લો બધાને ફોટા લઈ એક બીજાને હાથ પહેરાય. આવજી પટેલ સાહેબ ના ભાઈ આયા સાહેબ ના ભાઈ આવી आजा आजा चलेगा પેલા આ લોકો બધા સન્માન લઈ લો.
મને માયા માયા એણે મુને માયા લગાડી મારા વાલા એણે મુને માયા લગાડી મારા વાલા એણે મુને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે હે ગાયનો ગોવાળો મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે બાળાસાહેબના અધ્યક્ષ કિરીટભાઈ, ધાંગધ્રા તાલુકાથી પધારેલ નથુભાઈ, બધા સાધક મિત્રો, મારો પરિવાર. શરૂઆતના વર્ષોમાં એવું હતું કે આ યોગનું કામ છે. હું યોગનું એ નતો જાણતો કે યોગ શાનું કહેવાય. મારી સ્કૂલના અંદર બીજા ઘણા મિત્રો યોગ કરતા હતા, પણ યોગ કર્યા પછી એમ થયું કે જિંદગી આને જ કહેવાય, બાકી કોઈ જિંદગી નકામી છે. હવે આ ડાયાભાઈ નું કહો, આપણે સેવા કરે, આપણું કેટલું કામ. અમારી સામા મંદિરના ચોકીદાર ભાઈ ખૂબ સેવા આપી છે અને હાલ આપે છે. ડાયાભાઈ ગરીબ માણસોની ખૂબ સેવા કરે છે. 24 કલાક અમારી સેવામાં હાજર રહે છે. તો આવું એમને પણ મને અભિનંદન આપવા આવે.